એસપી સર હિયર. ચલો આજે આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 8 ડી અને વિભાગના તત્વો તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે, તો આજે ચાલુ કરવાના છીએ. હવે જનરલી આ ડી અને એફ વિભાગના તત્વો જે ચેપ્ટર છે એ આમ જોવા જાવ ને તો ગોખણપટ્ટી ચેપ્ટર છે. થોડુંક ગોખવું પડશે આમાં, ગોખણપટ્ટી છે પણ થોડુંક સમજવાનું બી છે. એવું બી નથી કે સાવ ગોખણપટ્ટી જ હોય, સમજવાનું પણ આવશે. તો જે પણ આવે છે આપણે ચલાવીએ છીએ. ચેપ્ટર નંબર 8 ડી અને વિભાગના તત્વો. તમને ખ્યાલ હશે તમે પી વિભાગના તત્વો એસ વિભાગના તત્વો ભણી ગયા છો, તો એને લગતું થોડું ઘણું અહીંયા ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. પણ આ ચેપ્ટર આપણા માટે અતિ આઈએમપી પણ છે. હવે ઘણા કે સાહેબ તમે ડબલ ઢોલકી લો યાર, બે બાજુ બોલ્યું. તો એનું કારણ કહું, કારણ કે આના પછીનું એકમ 8 પછી આપણે ભણીશું ચેપ્ટર નંબર 9, અને ચેપ્ટર 9 ભણવા માટે આ બેઝ છે. આમાંની કેટલીક બાબતો ચેપ્ટર 9 માં ખબર પડશે. તો ચલો ચાલુ કરીએ ચેપ્ટર નંબર 8 આપણું. પણ લેક્ચર ચાલુ કરીએ પહેલા દર વખતની જેમ કહી દઈશ કે વિડીયો લાઈક કરજો, શેર કરજો, એન્ડ સુધી વિડીયો જોવાનું રાખો. હા યાર, ઘણા લોકો મારા માટે લુચ્ચા હોય, અડધેથી જ બંધ કરી દઈએ, જોવાનું નહીં ભણવું. ભાઈ જો તમને કહી દઉં, સરકારનું કંઈ નક્કી નથી, ક્યારે સ્કૂલો ખુલશે કશું જ કહી શકાય નહીં. તો એના કરતાં બેટર છે કે તમે થોડુંક સિરિયસ બની અને જે પણ લેક્ચરો લેવાય છે જોઈ અને એનું કામ કરવાનું રાખો. રોજનું લેક્ચર જે પણ તમે જુઓ છો એ જ લેક્ચરનું કામ એ જ દિવસે પતાવવાનું રાખો, તમારા માટે ફાયદો રહેશે. બરાબર છે? તો થોડું હવે સેલ્ફ લર્નિંગનું પણ આદત પાડી દો પ્લીઝ, મારા માટે નથી કહેતો. ચલો તો લેક્ચર ચાલુ કરીએ. પણ મેં કીધું તો એમ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો હજી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ યાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, તો લેટ્સ ગો ઓન ચેપ્ટર નંબર 8 ટી અને વિભાગના તત્વો. દેખી શકાશે અહીંયા આપણને પ્રસ્તાવના, એટલે પહેલા તો ટાઇટલ્સ આપેલા છે બધા, છોડ દો, જવા દો, સીધી પ્રસ્તાવનામાં જાઓ ને. હવે જનરલી આપણે આવર્ત કોષ્ટક શીખ્યા છે, બધાને ખબર છે. 11 સાયન્સની અંદર આપણું ચેપ્ટર નંબર હતું 3, ચેપ્ટર નંબર 3, જેની અંદર આપણે આખો આવર્ત કોષ્ટક વિશે ભણી ગયા હતા. તમને ખાલી એક રૂપરેખા બનાવી દો આવર્ત કોષ્ટકની, કંઈક આવી હતી, જો યાદ આવી જાય તો બધાને. જેમાં આ વચ્ચે જે બ્લોક આવતો હતો, જો આ હતો આપણો પી બ્લોક, આ બાજુ બે સમૂહ આવતા હતા એસ બ્લોક, સમૂહ નંબર 1 અને 2 અહીંયા આવતા હતા 13 થી 18, અને વચ્ચે આવે 3 થી 12. અને આ જે 3 થી 12 સમૂહો પડતા હતા ને, એ આખાને આપણે કહેતા હતા ડી વિભાગ. અને આખા વર્ત કોષ્ટકની નીચે જે નાતબાર બે લાઈનો, બે આડી લાઈન મૂકી હતી ને, એક અહીંયા આપણે છઠ્ઠા વર્તમાંથી બહાર કાઢી હતી, એક અહીંયા સાતમા વર્તમાંથી બહાર કાઢી હતી. અને એ જે બે આખી લાઈનોને બહાર મૂકી હતી, જેને આપણે કહેતા હતા એફ વિભાગ. આ બધું તમે જાણો છો. હજી હું પહેલા થોડીક તમને જૂની જ માહિતી આપવાનો છું કે જેથી કરીને તમને મજા આવે. જેમાં આપણો આ એસ વિભાગ જે છે, એ એસ વિભાગને આપણે કહેતા હતા પ્રતિનિધિ તત્વો. એવું જ કંઈક આપણે પી વિભાગને કહેતા હતા પ્રતિનિધિ તત્વો. ડી વિભાગને આપણે નામ આપ્યું હતું સંક્રાંતિ તત્વો, અને એફ વિભાગને નામ આપ્યું હતું આંતર સંક્રાંતિ. ક્લિયર? આ ચાર નામ આપેલા તમને બધાને ખ્યાલ જ છે. તો વળી પાછી એક બાબત કહેવા માંગીશ અહીંયા કે આપણે આ જે એસ વિભાગ અને પી વિભાગ જે છે એને પ્રતિનિધિ તત્વો કહેતા હતા. સાથે હું તમને એક સરસ મજાની વાત કહું, આપણે એવું યાદ રાખીશું કે એસ અને પી વિભાગ જેને મુખ્ય આવર્ત અથવા તો મુખ્ય સમૂહ તરીકે પણ ઓળખાય. મુખ્ય આવર્ત અથવા મુખ્ય સમૂહ, કારણ કે આ ચેપ્ટરમાં છે ને ઘણી વખત એવી વાત આવશે કે ડી વિભાગના કેટલાક તત્વો એ મુખ્ય આવર્તના તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વોથી અલગ પડે છે. તો એવા સમયે તમારે મગજમાં ફિટ કરવાનું કોની વાત ચાલે છે, એસ અને પી વિભાગના તત્વો. ક્લિયર? બાકી આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વો વિશે. બહુ ઈઝી ચેપ્ટર. આ પી વિભાગ જેટલું અઘરું બી નથી ને એના જેટલી વધારે ગોખણપટ્ટી નહીં. આ ચેપ્ટરનો 50% પોર્શન ખાલી સમજશો, હું લેક્ચર જે લઉં છું એ જોશો ને તો બી તમારે મોઢે નહીં કરવો પડે. હું એવી રીતે ચલાવીશ કે જેથી કરીને તમારે વાંચવા બી નહીં બેસો ને તો બી મોઢે થઈ જશે, મારી જવાબદારી. પણ એના માટે લેક્ચર
સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી કોન્સ્ટન્ટ જોવાનું. ઓકે, અને બાકીના જે 50% છે એમાંથી 30% તો કોર્સ ઉડી ગયેલો છે, અને બાકીનું જે 20% વધેલું છે એ 20% એવું છે કે જનરલી તમે આજે ચલાવ્યું તો આજેના જે એક વખત રીડ કરી નાખશો, વાંચી નાખશો શાંતિથી બેસી, એક વખત એવું લાગે તો રફમાં મોઢે કરીને લખી નાખો તો બી આવડી જાય. બાકી આ ચેપ્ટર ઓલમોસ્ટ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે, એમસીક્યુ માટે ખાસ કરો. ચલો તો આગળ વધીએ. ચલો તો સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વો વિશે ભણવાનું છે. પ્રસ્તાવનામાં જ કીધું છે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વોનું મહત્વ જણાવો. તો સંક્રાંતિ તત્વો પૈકી તમને બધાને ખબર છે લોખંડ, કોપર, સિલ્વર, ગોલ્ડ, આ જે તત્વો છે એ વેઈટ બેટા એક જ ચલો સ્ક્રીન પર તમને સરસ દેખાય એટલા માટે. માનવ સંસ્કૃતિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તમે વિચારો યાર, આદિકાળથી લોખંડનો ઉપયોગ થતો આવે. અત્યારે આપણે જે ઘરમાં રહીએ છીએ ને એમાં લોખંડના સળિયા, લોખંડ ખબર પડી એટલે સળિયા બન્યા, અને એટલા માટે હું ઘર બન્યું, નકર લોચો પડી જાય. ઝૂંપડા બનાવતા આપણે બધા. પછી એ સિવાય થોરિયમ, પ્રોટેક્ટિનિયમ અને યુરેનિયમ જેવા આંતર સંક્રાંતિ તત્વો એ આધુનિક સમયમાં ન્યુક્લિયર ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. અત્યાર સુધી આપણે જે વિદ્યુત ઉર્જા મેળવતા હતા એ પહેલા આપણે થર્મલ પાવર સ્ટેશનો ચાલતા, જેમાં કોલસાનું દહન થઈ અને વિદ્યુત ઉર્જા મળતી. પણ એમાં લફડું એવું હતું કે એમાંથી દહન થઈને જે વાયુઓ વાતાવરણમાં જતા હતા ને પ્રદૂષણ ફેલાવતા હતા. જ્યારે અત્યારે આધુનિક સમયમાં એ જ ઉર્જા આપણે વિદ્યુત ઉર્જા ન્યુક્લિયર રિએક્ટર દ્વારા મેળવે છે, જેમાં આવા થોરિયમ, પ્રોટેક્ટિનિયમ, યુરેનિયમ જેવા રેડિયો સક્રિય તત્વોનો ઉપયોગ થાય છે. યાદ રાખજો ખાસ, કેવા તત્વો? રેડિયો સક્રિય તત્વો. યાદ હશે બધાને રેડિયો સક્રિય કોને કહેવાય? એવા તત્વો કે જે આપમેળે પડ્યા વિકિરણનું ઉત્સર્જન કરે, ઉર્જા સ્વરૂપે વિકિરણ ગુમાવે, જે આલ્ફા, બીટા અથવા તો ગેમા પ્રકારના હોય છે. અને આવા વિકિરણોનું ઉત્સર્જન કરતા એમનો જથ્થો દિવસે ને દિવસે ઘટતો જાય છે, અને એ જે જથ્થો ઘટવા માટે ઘટીને અડધો જથ્થો થવા માટે લાગતા સમયને આપણે અર્ધાયુષ્ય સમય કીધો હતો, યાદ હશે બધાને. એ સિવાય વિવિધ કિંમતી ધાતુઓ જેમ કે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમ તથા ઔદ્યોગિક મહત્વ ધરાવતી ધાતુઓ ઉદ્યોગોની અંદર ખાસ કરીને લોખંડ, કોપર અને ટાઇટાનિયમ અથવા તો ટાઇટેનિયમ જે કોઈ ચાલે. આ બધી જે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ ધાતુઓ છે જેના વિશે આપણે ચેપ્ટરમાં ભણવાના છીએ. ચલો તો આગળ જઈએ. પહેલા બેઝિક નોલેજ આપ્યું છે કે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વો એટલે શું, તેમાં કોનો સમાવેશ થાય? તો મેં હમણાં કીધું હતું સંક્રાંતિ તત્વો એટલે આપણો ડી વિભાગ છે, અને આંતર સંક્રાંતિ એટલે આપણો કયો વિભાગ છે? એફ વિભાગ. તેમાં કોનો સમાવેશ થાય? આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 3 થી 12 ના તત્વો ડી વિભાગના ગણાય છે, જેમાં 4 દીર્ઘ આવર્તોમાંનો એક આવર્ત ડી કક્ષકો ક્રમશઃ ભરાય છે. એટલે 4 લાંબા આવર્તોમાંના દરેક આવર્તમાં ડી કક્ષક ક્રમશઃ ભરાય. આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના ગોઠવતા હતા ને આવી રીતે, ત્યારે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન કોઈ પણ તત્વ આવે ને તો એમાં પહેલી D1 કક્ષક આવે, પછી D2, D3, એમ ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે અહીંયા જ્યારે ડી વિભાગમાં તત્વ ભરાવાનું ચાલુ થાય ત્યારે કક્ષા કઈ ચાલુ થતી હોય? ઇલેક્ટ્રોન ક્યાં ભરાવાનું ચાલુ થતા હોય? ડી કક્ષામાં. યાદ રાખજો. એફ વિભાગ બનાવતા તત્વો જેમાં બે દીર્ઘ અતિ લાંબા આવર્તોમાં 4f અને 5f કક્ષકો ક્રમશઃ ભરાય છે, તેમને આવર્ત કોષ્ટકના તળિયે લગભગ સ્થાન આપવામાં આવ્યું છે. અને ડી અને એફ વિભાગના તત્વોને અનુક્રમે સંક્રાંતિ ધાતુઓ અને આંતર સંક્રાંતિ ધાતુઓ કહેવાય છે. જેમાં સંક્રાંતિની અંદર મુખ્યત્વે 4 શ્રેણી છે. કઈ 4 શ્રેણી? તો જો અહીંયા લખેલી છે, સાંભળજો, યાદ રાખજો. 3D શ્રેણી, 4D શ્રેણી, 5D શ્રેણી અને 6D શ્રેણી. જેમાં 3D શ્રેણીમાં કોણ આવે? 21 નંબરનું તત્વ સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના 10 તત્વો. 4D શ્રેણીમાં યુટેરિયમ થી સ્કેડમિયમ સુધીના 10 તત્વો. 5D શ્રેણીમાં પહેલું લેન્થેનમ, પછી હાફનિયમ થી મર્ક્યુરી સુધીના તત્વો. લેન્થેનમ અને એના પછી હાફનિયમ થી મર્ક્યુરી. તો ઘણા કહે સાહેબ આ 57 થી 72 એની વચ્ચેના તત્વો કઈ ગયા? તો બધાને યાદ હોવું જોઈએ યાર. 5D જે છઠ્ઠા આવર્તમાં આવે, આવર્ત 6 માં 5D શ્રેણી આવે ને એમાં
જ્યારે 4f કક્ષક આવે ત્યારે એમાં જે 14 તત્વો સમાય એ 14 તત્વ પહેલી f વિભાગની શ્રેણીમાં મૂક્યા છે 4f શ્રેણીમાં. જો દેખાતા હશે આ 57 છે ને, લેન્થેનમ જો 57 દેખાતું હશે બધાને, તો એના પછીનું 58 થી 14 તત્વો લ્યુટેશિયમ સુધીના તત્વો લેન્થેનોઇડ્સ તત્વો કહેવાય, લેન્થેનોઇડ શ્રેણી પણ કહેવાય અને 4f શ્રેણી પણ કહેવાય, જે હોય ચાલશે. પછી 6d માં પણ પહેલું એક્ટિનિયમ, પછી rf થી cn સુધીના તત્વો, નામ હમણાં આવશે ત્યારે કહીશ, અત્યારે જવા દો. તો એક્ટિનિયમ 89 છે, એના પછીની 90 થોરિયમ થી લોરેન્સિયમ સુધીના એક્ટિનોઇડ્સ કહેવાય. ક્લિયર? તો આ વાત થઈ કોનો કોનો સમાવેશ થાય, શું છે શું નહીં. ચાલો તો આગળ વધીએ છીએ આપણે. હા, હવે આપણે જોવાનું છે સંક્રાંતિ તત્વો એટલે શું. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો કોને કહેવાય, તેમાંથી કયા તત્વો સંક્રાંતિ ધાતુ તરીકે સમાવેશ થતો નથી. એક આખો સરસ મજાનો પ્રશ્ન છે, પણ હું આખો મારી રીતે એક્સપ્લેન કરીશ, બરાબર છે. ચલો સૌથી પહેલા તો આપણે આ સંક્રાંતિ તત્વો એટલે શું એ સમજવાનું છે. તો અહીંયા લખતો જઈશ, ધ્યાન આપજો બધા, એટલે ખ્યાલ આવી જશે તમને. ચલો સૌથી પહેલી વાત એ કરવાની છે, સંક્રાંતિ તત્વ કોને કહેવાય. તો વ્યાખ્યા લખો જાતે. જે તત્વોની ભૂમિ અવસ્થા કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોને સંક્રાંતિ તત્વ કહેવાય. એટલે સંક્રાંતિ તત્વની વ્યાખ્યા શું, જો હજી બી કહું છું, સંક્રાંતિ તત્વની વ્યાખ્યા શું. તો સંક્રાંતિ તત્વ એને જ કહેવાય કે જે તત્વ ભૂમિ અવસ્થામાં અથવા તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાય. એટલે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન 1 થી 9 ની વચ્ચે હોય તો ડી કક્ષક અપૂર્ણ કહેવાય. કેમ કે વિચારો, ડી કક્ષક કે જેની અંદર 5 પેટા કક્ષકો હોય. ક્લિયર? હવે તમે એમાં ઇલેક્ટ્રોન ભરવાનું ચાલુ કરો તો 1 2 3 4 5 અપૂર્ણ જ ભરાયેલી કહેવાય. 5 સુધી 6 7 8 9 ઇલેક્ટ્રોન સુધી અપૂર્ણ જ દેખાય છે. જો હજી પૂરી નથી ભરાય. પણ જો D10 થઈ જાય, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાયેલા હોય તો એ સંપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. આ કેવી કક્ષક કહેવાય? સંપૂર્ણ. એટલે D10 સિવાયની, પણ D10 ક્યારે? ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકમાં જો 10 ઇલેક્ટ્રોન ભરાયેલા રહેતા હોય તો સંક્રાંતિ તત્વ ના કહેવાય. સંક્રાંતિ તત્વ કોને કહેવાય? એવા તત્વો કે જેની કાં તો ભૂમિ અવસ્થામાં, અને ધારો કે ભૂમિ અવસ્થામાં ભલે D10 હોય પણ એની ઓક્સિડેશન અવસ્થા એટલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ બી જો ડી કક્ષકમાં 9 કે 8 કે 7 અપૂર્ણ થઈ જતી હોય તો સંક્રાંતિ તત્વ કહેવાય. ક્લિયર? આવી સંક્રાંતિ તત્વ ધરાવતી શ્રેણીને અનુક્રમે 3D સંક્રાંતિ શ્રેણી હમણાં જ આપણે વાત કરી, પછી એવી જ રીતે 4D સંક્રાંતિ શ્રેણી, 5D અને 6D, જેમાં 3D ને કહેવાય પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4D કક્ષક જેમાં આવતી હોય બધાને કહેવાય દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, 5D કક્ષક આવે બધાને તૃતીય સંક્રાંતિ શ્રેણી, અને 6D આવે એને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. પણ હું તમને લોકોની એક વાત કહીશ કે આ જે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે ને એ પહેલેથી જ અપૂર્ણ ભરાયેલી છે. અપૂર્ણ ભરાયેલી છે એટલે આની વાર્તા આપણે બહુ ઓછી કરવાની આવશે. ચતુર્થ સંક્રાંતિ જે છે મેન આપણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી વિશે જોવાનું. પહેલા તો મને એમ કહો, વ્યાખ્યામાં ખબર પડી કે નહીં? સંક્રાંતિ તત્વની વ્યાખ્યા શું? એવા તત્વ કે જેમની કાં તો ભૂમિ અવસ્થામાં, ધારો કે ભૂમિ અવસ્થામાં ના હોય તો કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય ને કહેવાય. પણ ભૂમિ અવસ્થા
કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દરમિયાન જો ડી કક્ષકમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા એટલે 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય નહીં. ચલો જોવાની ઈચ્છા આપણે. ચલો સૌથી પહેલા પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરું છું. અમારે થોડું ઓછું લખવું પડે એટલા માટે હું ડાયરેક્ટ આમાં જ તમને બતાવીશ. ચલો તો આપણે સૌથી પહેલા વાત કરવાની છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના નામ સંજ્ઞા અને એના વિશે. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી ચાલુ થાય જેને 3D સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય. હું આની અંદર જ નોટ ડાઉન કરીશ. અને આપણે કહીશું 3D સંક્રાંતિ શ્રેણી અથવા તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી. કયા કયા તત્વો ચાલુ થાય તો એમાં 21 નંબરના તત્વથી ચાલુ થઈને 30 સુધીના તત્વો આવે. કયા કયા તો આને સરળતાથી યાદ રાખવા માટે નો ડાઉટ આ બધાની નીચે તમને કી આપેલી જ છે. એના કરતા હું કહું ને યાદ રાખજો વધારે સારી રહેશે. સ તિ વક્રમ આ કોની કોઝી. યાદ રાખવા માટેની સરળ ટેકનિક સતિ વક્રમ આકોનિકોઝી. સતિ વક્રમ આકોનિકોઝી. સ એટલે પહેલું તત્વ આવશે સ્કેન્ડિયમ, પછી આવશે જો સંજ્ઞા યાદ રાખજો સ્કેન્ડિયમ, પછી આવશે ટી ટિટેનિયમ, વ વેનેડિયમ, ક્ર ક્રોમિયમ, મ મેંગેનીઝ, આ આયર્ન, કો કોબાલ્ટ, ની નિકલ, કો કોપર. ક્લિયર? 21 થી 30 સુધી અને છેલ્લું જી એટલે ઝિંક. ડન. આ સિવાય બીજી વસ્તુ તમારે યાદ રાખવાની થશે બધાની મહત્તમ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે +3 +4 +4. હું રાઉન્ડ કરું છું બેટા એ યાદ રાખજો ખાસ. ક્રોમિયમની અંદર આજે રાઉન્ડ કરીએ બધી એની મહત્તમ સ્થાયી અવસ્થાઓ હોય એટલે 2 3 6 3 3 પછી 2 પછી આમાં 2 અને 3 પછી આમાં 2 3 પછી આમાં 2 2 2. તો મેં જે રાઉન્ડ કરી છે ઓક્સિડેશન અવસ્થાઓ તમારે ખાસ યાદ રાખવી પડશે કારણ કે એ છે આ તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ. હવે આખી પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં જોવા જઈએ તો આપણે અહીંયા બે કારણ કાઢી શકીએ. પહેલું કારણ એવું છે ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. જુઓ તમે ધ્યાનથી. અને કોપર ની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. દેખાય છે ને બંને? હવે દેખાશે. હા, તો ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ શું કામ છે? હવે ક્રોમિયમ છે એ 24 નંબરનું તત્વ છે અને કોપર છે આપણું 29 નંબરનું તત્વ છે. આમ તો આના વિશે આપણે 11મા ધોરણમાં વાત ક્લિયર કરી હતી. હવે 24 ઇલેક્ટ્રોન છે મારે આની અંદર ઇલેક્ટ્રોન ભરવા હોય તો ઇલેક્ટ્રોન કેવી રીતે ભરતો જાવ? આર્ગોન કમ્પ્લીટ એટલે 3p6 સુધી થયું. પછી આવશે 4s કક્ષક તો એમાં ઇલેક્ટ્રોન મૂક્યા 2 પણ પછી આવે 3d કક્ષક એટલે 18 19 20. હવે 3d કક્ષકની અંદર ઇલેક્ટ્રોન મૂકું તો આ 20 થાય તો હજી 4 વધે એટલે અહીંયા 4 ગોઠવાવા જોઈએ પણ એની જગ્યાએ ઇલેક્ટ્રોન રચના જોવાની કેમ આવી થઈ? તો એનું કારણ એવું છે કે આર્ગોન પછી ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં તો 2 ગોઠવાઈ જાય પછી 3d કક્ષક કે જેમાં 5 પેટા કક્ષકો હોય જેમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવાય તો એક કક્ષક એવી હોય કે જેની અંદર ઇલેક્ટ્રોન હોતો નથી. તો મેં તમને કીધું તો આ 5 પેટા કક્ષકોની ઊર્જા આકાર બધું સરખું હોય. હવે એકમાં ઇલેક્ટ્રોન ના હોય એટલે એક કક્ષક ગાંડી થાય તો એ બાકીની 4 ને ગાંડી કરે. તો 4s કક્ષક અને 3d કક્ષક વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય. ઊર્જા તફાવત ઓછો છે. આથી 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારીને ક્યાં જતો રહેશે? 3d કક્ષકમાં. એટલે 4s માંથી એક ઇલેક્ટ્રોન જતો રહેશે અને ક્યાં જતો રહેશે? 3d કક્ષકની અંદર. જેથી 3d કક્ષકની 5 પેટા કક્ષક અર્ધપૂર્ણ ભરાઈ જાય. કેવી ભરાઈ જાય? આ રચનાને આપણે કહેતા હતા અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષક જેમાં વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા. ક્લિયર? અને એવી જ રીતના કંઈક કોપરમાં થતું હતું. કોપરમાં આર્ગોન કમ્પ્લીટ 4s2 પછી આમ તો 3d9 ભરાવા જોઈએ પણ આમાં પણ 4s અને 3d કક્ષક વચ્ચે ઊર્જાનો તફાવત ઓછો હોય એટલે 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન
કૂદકો મારી અને ડી કક્ષકની પેટા કક્ષકમાં જો ડી માં બધી પેટા કક્ષકો હોય એમાં બે ઇલેક્ટ્રોન સમાઈ જાય. દેખાય ને? હવે થોડું ગુચ્ચમ બનાવીએ. ચલો, આપણી પાસે બોર્ડમાં નો લિમિટેશન એટલે વાંધો નથી. 1 2 3 4 5 6 7 8 અને 9 ગોઠવાયેલા હોય, પણ અહીંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જતો રહે એટલે અહીંયા 10 થઈ જાય. તો આ જે છે એને કહેવાય સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષક. જેથી એમાં પણ વિશિષ્ટ પ્રકારની સ્થાયીતા આવે. તો આમ કોપર અને ક્રોમિયમ એ બે આની અંદર ઇલેક્ટ્રોન રચનામાં અપવાદરૂપ છે. એટલે ખાસ મગજમાં ફિટ કરજો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં અપવાદરૂપ તત્વ બે ક્રોમિયમ અને કોપર. શેમાં? ઇલેક્ટ્રોન રચનામાં. જો હું બધી જ વસ્તુ આની અંદર દેખાડતો જ જઉં છું બેટા, એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેવા અને પછી તમારી નોટબુકની અંદર કે તમે ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે આને ઉતારી દેજો. બરાબર? જે પણ છે મેં અંદર અંડરલાઈન બધું જ કમ્પ્લીટ કરતો જાઉં છું. હવે વાત હું એવું કરવાનો છું. તો આ વાત થઈ ક્રોમિયમ અને કોપર અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો. તો મેં કીધું એમ બે છે, કોપર અને ક્રોમિયમ. હવે વાત એવી, આ બધા 10 સ્કેન્ડિયમ થી લઈ ઝિંક સુધીના બધા ડી વિભાગના તત્વ કહેવાય. પણ જનરલી આની અંદર કોપર અને ઝિંક આ બંનેને જરા ધ્યાનથી જુઓ. તો કોપર અને ઝિંકને જરા ધ્યાનથી જોશો તો તમને જુઓ તો શું દેખાય છે? બંનેની ઇલેક્ટ્રોન રચનામાં જોવા જઈએ તો જુઓ તો બંનેની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 3D કક્ષક 10 3D કક્ષક 10. બંનેની ભૂમિ અવસ્થામાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે. તેમ છતાં કોપરને સંક્રાંતિ તત્વ કહેવાય છે, ઝિંકને સંક્રાંતિ તત્વ કહેવાતું નથી. એટલે સરસ મજાની વાત આવી અહીંયા. નાનું એવું કારણ આવ્યું કે કોપર અને ઝિંક બંનેની ભૂમિ અવસ્થામાં ત્રડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે. તેમ છતાં કોપર સંક્રાંતિ તત્વ છે. કોપરને સંક્રાંતિ તત્વ કહેવાય પણ ઝિંકને સંક્રાંતિ તત્વ કહેવાતું નથી. અચ્છા, બંનેને ડી વિભાગના તત્વો તો કહેવાય છે, કારણ કે ડી વિભાગમાં આવેલા છે એટલે ડી વિભાગના તો કહેવાના જ છે. પણ સંક્રાંતિ તત્વ કોને ના કહેવાય? ઝિંકને. કેમ નહીં કહેવાતું? તેનું કારણ 29 નંબરનું કોપર છે, એની ઇલેક્ટ્રોન રચના લખું તો આર્ગોન કમ્પ્લીટ છે. પછી 3D કક્ષક આમાં હંમેશા ભરવાના ક્રમ કરતા લખવાનો ક્રમ ઉલટો હોય, મેં શીખવાડેલું જ ભાઈ. તો 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે, 4s કક્ષકમાં 1 છે. એવી રીતે ઝિંકની વાત કરું તો 30 નંબરનું ઝિંક છે. બંનેની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના મેં લખી છે 3D10 અને 4s2. તો કોપર અને ક્રોમિયમ બંનેની ભૂમિ અવસ્થામાં તો ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી છે. પરંતુ જ્યારે કોપરમાંથી Cu+2 આયન બને છે, હવે +2 આયન બનાવે, હવે સમજો ખાસ કે જ્યારે કોઈ પણ તત્વમાંથી તમારે ધન આયન બનાવવાનો થાય તો કયો ઇલેક્ટ્રોન દૂર કરવાનો? તો હંમેશા દૂર થતો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાંથી દૂર થાય. તો 3D અને 4D માં સૌથી બહારની કક્ષા કઈ હોય? ચોથી. એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી જશે અને બીજો ઇલેક્ટ્રોન જશે 3D માંથી. એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના ને +2 વીજભાર છે એટલે. તો 2 દૂર કરી દઉં તો હવે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? આર્ગોન કમ્પ્લીટ 3D9. જો તો હવે ડી કક્ષકમાં 3D9 આવી ગયા એટલે આનો અર્થ શું થયો? વેઇટ હો, હવે ડી કક્ષકની અંદર 9 ઇલેક્ટ્રોન એટલે એનો અર્થ શું થઈ ગયો કે ભાઈ ડી કક્ષક જે હશે એ અપૂર્ણ ભરાયેલી થઈ ગઈ. જો 5 6 7 8 અને 9 તો ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે એટલે એનો અર્થ અપૂર્ણ ભરાયેલી થઈ. તો કોપર એક સંક્રાંતિ તત્વ કહેવાય, કારણ કે સંક્રાંતિ તત્વની વ્યાખ્યા શું હતી? ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. પણ जिंक विचार करिए आपने जरा, तो जिंक भैया इसमें से हम इसकी एक ही ऑक्सीडेशन अवस्था है, आप देख सकते हो इधर हमने लिखा हुआ है ओनली +2, तो
तो अगर जिंक 2 इलेक्ट्रॉन घुमा भी देता है, Zn+2 बना भी देता है, तो इसकी इलेक्ट्रॉन रचना हो जाएगी आर्गन कंप्लीट। 3D कक्षक में से एक भी इलेक्ट्रॉन नहीं जाएगा। क्यों? क्योंकि फोरस में 2 इलेक्ट्रॉन है ना, तो पहले इधर से एक और दूसरा भी इधर से ही जाने वाला है, तो 3D में से कोई जाने वाला नहीं है, तो इसका 3D कक्षक में 10 का 10 इलेक्ट्रॉन वैसे का वैसा ही रहेगा। तो जिंकनी ભૂમિ અવસ્થા કો કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા કો, અને એક જ ઓક્સિડેશન અવસ્થા હોય, એમાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી નથી, તો એને સંક્રાંતિ તત્વ કહેવાય નહીં. ક્લિયર છે? કારણ ડન છે? પડી છે ખબર? તો આ વાત કરી આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની. કોપરને સંક્રાંતિ તત્વ ગણાવવામાં આવે છે, કારણ આપી સમજાવો. કોપરને ગણાય છે પણ ઝીંકને ગણાતું નથી. જનરલી તમને બે કારણો જોડે પૂછ્યા હોય તો તમારે આખો જવાબ જોડે લખવાનો થાય, પ્રશ્નો 7 અને 8. એટલે મેં કીધું એમ કારણ એવું પૂછ્યું હોય, અહીં લખી દઉં છું ક્વેશ્ચન. 2 માર્ક્સની અંદર કારણ પૂછી શકે, તો એ કારણ એવું હોય કે કોપર અને ઝીંક બંને તત્વોની ભૂમિ અવસ્થામાં 3D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, છતાં કોપર સંક્રાંતિ તત્વ છે, પરંતુ ઝીંકને સંક્રાંતિ તત્વ ગણાવી શકાય નહીં. કારણ આપો. તો તમારે કારણ અમે અહીંયા દેખાડ્યું છે, તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર. પ્રશ્ન 7 અને 8 બંનેનો જવાબ જોડે લખવો પડે. ક્લિયર છે? તો આગળ વધીએ છીએ. આ પછી પેલી કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના, જે મેં હમણાં થોડી વાર પહેલા વાત કરતી હતી, તો આપણે સીધું જ ફોકસ કરવાનું થાય છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. ચલો આવો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, જેની અંદર સ્ક્રીન ઉપર દેખાતા હશે બધા જ તત્વોના નામ. શોર્ટ સૂત્ર YG નિમોટેર ડહોપેસિક. હું કહું છું ને યાર, આઈ એમ હિયર, સો ડોન્ટ બી ગભરાઇંગ યાર. આ યાદ રાખવા માટે મેં એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે. ન્યૂ જર્સીનો મોબાઈલ. ન્યૂ જર્સીનો મોબાઈલ. વેઇટ, હા, એક જ મિનિટ, આપણે જરા આજે આના પોઈન્ટરને થોડુંક નાનું લખેલું તમને કમ્પ્લીટ દેખાય. ન્યૂ જર્સીનો મોબાઈલ તૂટી ગયો. ન્યૂ જર્સીનો મોબાઈલ એટલે એક્ઝેક્ટલી એવું હતું કે ન્યૂ જર્સીથી મોબાઈલ આપ્યો છે એમ બાપાએ છોકરાને, રમતા રમતા તોડ નાખ્યો, તો ન્યૂ જર્સી મોબાઈલ તૂટી ગયો. એમ બાપા આયા, છોકરાનું નામ હતું પપ્પુ, રાહુલ ગાંધી નહીં, પપ્પુ. હા, તો આયા તો મમ્મીએ ચાડી ફૂકી દીધી કે ભાઈ આવું થયું છે એમ. તો પપ્પા બોલ્યા કે ન્યૂ જર્સીનો મોબાઈલ તૂટી ગયો, તો રડી રહેલો પપ્પુ, રડી રહેલો પપ્પુ સે ક્યાં? બધા તત્વોના નામ આવી જશે. જો ન્યૂ એટલે ન્યૂ જર્સી, ન્યૂ એટલે ન્યૂ ની યાદ રાખવાનું, સંજ્ઞા મેં યાદ રાખવા માટે, કારણ કે જનરલી તમને છે ને નામના આધારે પૂછાતા પ્રશ્નો બહુ ઓછા હશે. એવા જ પ્રશ્નો હશે નામના આધારે પૂછાતા કે જેના નામ જનરલી મોઢે કરવા પડે એવા હોય. લાઈક ધેટ મોલિબ્લેન્ડમ છે, પછી ઝિર્કોનિયમ છે, પછી ક્યાં ગયું સિલ્વર છે, કેડમિયમ છે. તો આ બધા નામ તમારે જનરલી યાદ રાખવા પડે એમ છે, પણ બાકી બધાની સંજ્ઞા મેન છે. એટલે ન્યૂ યુ વાય યાદ રાખો, જેનું નામ છે વાઇટ્રિયમ. જર્સી એટલે ઝિર્કોનિયમ. નો એટલે નોબેલ્બિયમ NB. મોબાઈલ એટલે MO મોલિબ્લેન્ડમ. તૂટી ગયો ઠાકનિશિયમ એટલે ટેકનિશિયમ. રડી રહેલો, રડી એટલે રુથેનિયમ. રહેલો એટલે રોહિડિયમ. પપ્પુ એટલે પેલેડિયમ. સે એટલે સિલ્વર. ક્યાં એટલે કેડમિયમ. જેમાં અપવાદરૂપ કયા કયા તત્વો અપવાદરૂપ છે? તો નિયોબિયમ, મોલિબ્લેન્ડમ, રુથેનિયમ, રોહિડિયમ, પેલેડિયમ,
સિલ્વર, આ બધાની ઇલેક્ટ્રોન રચના તમે ધ્યાનથી જુઓ. જો બધાની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ દેખાશે. અહીંયા સુધી આ બે, પછી અહીંયાથી બધા દેખાય છે ને અપવાદરૂપ. તો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વોની અંદર ઘણા બધા છે, એટલે બધા યાદ રાખવા પડશે તમારે. 39 થી ચાલુ થઈ 48 સુધીના તત્વોમાં તમારે યાદ રાખવાના છે 41, 42 અને 44 થી 47. ક્લિયર? ટોટલ 6 તત્વ છે: નિયોબિયમ, મોલિબ્લેડમ, રૂથેનિયમ, રોહિડિયમ, પેલેડિયમ અને સિલ્વર. આ બધા જ અપવાદરૂપ છે. ખાસ બીજું યાદ રાખવાનું છે, બધાની સ્થાયી અવસ્થાઓ ઓક્સિડેશન અવસ્થા +3, +4, +5, +6, 34, 56. આની અંદર 4 અને 6, પછી 3, 3, 2, 1 અને 2. ક્લિયર? ગોખવી પડે હું કઈ ના કરી શકું. આ મેક્સટામલુબારી સોરી ગોખણપટ્ટી જિંદાબાદ. ઓકે, હા, અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચનાવાળા તત્વો આવી ગયા, બધું થઈ ગયું. તો હવે વાત કરવાની છે આમાંથી પૂછાતો 2 માર્ક્સનું કારણ. જેમ આગળ મેં વાત કરી તેમ આની અંદર બી કારણ પૂછાય, તો તમારે જનરલી નજર અંદર હોવી જોઈએ. દેખાય છે 4D10? દેખાય છે 4D10? આમાં તો 4D10 છે જ કેડમિયમમાં, એટલે કેડમિયમ બી આવવાનું. તો 3 તત્વો એવા છે કે જેની ભૂમિ અવસ્થામાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. કોણ કોણ? પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. હું બાજુમાં લખું છું, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. ત્રણેની ભૂમિ અવસ્થામાં ડી કક્ષક 4D10, આમાં પણ 4D10 અને આમાં પણ 4D10. આમાં 5s0 છે, આમાં 5s1 છે અને આમાં 5s2 છે. જો અંદર દેખાતું હશે 0, 1, 2. તો એની ઇલેક્ટ્રોન રચના છે. તો હવે વાત એવી છે, કારણ 2 માર્ક્સનું કારણ એવું પૂછાય કે પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમની ભૂમિ અવસ્થામાં 4D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તેમ છતાં પેલેડિયમ સંક્રાંતિ તત્વ છે, સિલ્વર સંક્રાંતિ તત્વ છે, પણ કેડમિયમ સંક્રાંતિ તત્વ નથી. શા માટે? તો કારણ જનરલી તમે આ પેલેડિયમમાંથી Pd+2 બનાવી દો. સમજો, Pd+2. તો પેલેડિયમમાંથી Pd+2 આયન બને તો એની +2 ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર કરો. ચલો 5s માં 0 છે, તો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થવાના? વિચારો 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે, તો 4D માંથી 1 અને 2 ઇલેક્ટ્રોન જવાના. તો આની Pd+2 ની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 4D8, અપૂર્ણ થઈ ગઈ. તો પેલેડિયમ એની ભૂમિ અવસ્થામાં ભલે 10 હોય, પણ એની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા +2 દરમિયાન તો અપૂર્ણ છે જ ને, તો એને સંક્રાંતિ તત્વ કહેવાય. સિલ્વરની વાત કરું, સિલ્વરમાં જનરલી Ag+3 બનાવો. ચલો જો દેખાય, સિલ્વરની ઓક્સિડેશન અવસ્થા +3 પણ હોય, અહીંયા આ દેખાય. તો Ag+3 બનાવો અથવા તો Ag+2 પણ બને. ચલો +2 બનાવીએ. +2 બનાવો તો વિચારો, ઇલેક્ટ્રોન પહેલા એક ઇલેક્ટ્રોન જશે 5s માંથી, પછીનો ઇલેક્ટ્રોન જશે 4D માંથી. બંનેમાંથી એક ઇલેક્ટ્રોન જવાના, 2 ઇલેક્ટ્રોન કાઢવા હોય તો Ag+2 ઓક્સિડેશન અવસ્થા દરમિયાન એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 4D9, એટલે ડી કક્ષક અપૂર્ણ થઈ ગઈ. તો એને પણ સંક્રાંતિ તત્વ ગણાવી શકાય. પણ લફડા સમયે કેડમિયમમાંથી Cd+2 આયન બનાવો, એમાં એક જ ઓક્સિડેશન અવસ્થા હોય +2. જે હમણાં થોડી વાર પહેલા હું બેઠો છું નહીં દેખાય, હવે દેખાશે, દેખાતી હશે +2. તો એમાંથી તો માત્ર હું +2 વાળો જ આયન બનાવી શકું. તો જો હું Cd+2 બનાવું તો બંને ઇલેક્ટ્રોન દૂર શેમાંથી થાય? 5s માંથી. તો પણ એની ઇલેક્ટ્રોન રચના શું રહે? 4D10. તો આમ કેડમિયમની ભૂમિ અવસ્થા કે એની ઓક્સિડેશન અવસ્થા દરમિયાન એની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી જ રહે છે, માટે તેને સંક્રાંતિ તત્વ ગણાવી શકાય નહીં. ઓકે, આ કારણ થઈ ગયું. આપણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને પછી આ કારણ. કેડમિયમ સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. તૃતીય સંક્રાંતિ શ્રેણી, પછી આ બસ આમાં એક કારણ જ આપેલું છે. બાકી જો આના અંદર બધું ડિટેલમાં નહીં હોય, કેમ કંઈક આ બધું તમારે ગોખવું જ પડે, કોઈ ઓપ્શન નહીં તમારી પાસે. મારી પાસે બી નહીં. ચાલો તો પછી આપણે તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ જઈશું. વાહ, મને બહુ ગમે છે આ શ્રેણી, કારણ કે એનું સૂત્ર બહુ મસ્ત છે. ચલો યાદ રાખવા માટે પહેલું એક 57 નંબર, પછી 72 થી કન્ટિન્યુઅસ 80 સુધી.
કયા કયા તત્વો છે તો આના નામ યાદ રાખવા માટે એક સરસ મજાનું સૂત્ર છે આપણી પાસે, લખું છું અહીંયા બાજુમાં. લાવ્યા હતા તાઇવાનની રૂઢિઓ. લાવ્યા હતા તાઇવાનની રૂઢિઓ. લાવ્યા હતા તાઇવાનની રૂઢિઓ. હા, એ પટી ગઈ મારાથી. એ પટી ગઈ મારાથી. સરસ મજાનું સૂત્ર છે. લાવ્યા હતા લેન્થેનમ, હતા એટલે હાફનિયમ, લેન્થેનમ હાફનિયમ. તાઇવાન એટલે ટેન્ટેલમ, વાન એટલે વેનેડી, અરે સોરી વાન એટલે ડબલ્યુ, ડબલ્યુ માં યાદ રાખજો ટંગસ્ટન. રૂડી એટલે રેહનિયમ, ઓ એટલે ઓસ્મિયમ, ઈ ઇરિડિયમ, પટી પટી એટલે પ્લેટિનિયમ, ગઈ એટલે ગોલ્ડ અને મારાથી એટલે મર્ક્યુરી. બધાની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ દેખાતી જશે. +3 +4 +5 6, પછી 3 4 6, પછી 4 3 4 2 4 3 અને 2. ક્લિયર છે? અપવાદરૂપ, તો આની અંદર બહુ સરસ મજાની વસ્તુ છે. અપવાદ બે જ તમારે યાદ રાખવાના છે. ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ હોય એવા બે જ તત્વ દેખાશે. કયા કયા? પ્લેટિનિયમ અને ઓરસ. ઓરસ એટલે ગોલ્ડ. ખરેખર ગોલ્ડની સંખ્યા અત્યાર સુધી નહીં ખબર હોય તમને કે આપણે ગોલ્ડમાં એવું લખીએ છીએ, તો એવું શું કામ લખીએ છીએ? કારણ કે એનું એક્ઝેક્ટલી આઈયુપીએસસી નામ છે ઓરસ. આપણે એને ગોલ્ડ કહીએ છીએ, બાકી ઓરસ કહેવાય છે એટલે એની સંજ્ઞા એવું છે. એવી રીતે એજી ખરેખર એનું નામ છે આર્જેન્ટિનમ, એટલે એજી લખીએ છીએ, બાકી આપણે એને કહીએ છીએ સિલ્વર. કઈ વાંધો નહીં, ટેન્શન ના લો, આવું બધું હજી આગળના ચેપ્ટરમાં આવવાનું જ છે. બરાબર, અત્યારે તમે આ ફોકસ કરો ને. ચલો તો અહીંયા સુધી ક્લિયર હશે. ચલો તો ફટાફટ તૃતીય સંક્રાંતિ શ્રેણી માટે કારણ થઈ જાય. અપવાદરૂપ તમારે યાદ રાખવાના છે. કારણ માટે તમારે જોવાનું છે સૌથી પહેલા તો કોમાં શેમાં શેમાં D10 દેખાય છે. તો જો આવી 5D કક્ષકમાં 10 છે, નાણે 5D કક્ષકમાં 10 છે. કોણ કોણ? ગોલ્ડ અને મર્ક્યુરી. પણ તેમ છતાં ગોલ્ડને સંક્રાંતિ તત્વ કહેવાય, મર્ક્યુરી નો કહેવાય. કેમ? તમે વિચારો, ગોલ્ડની 1 3 અને 5 કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા લઈ લો, એમાં એક સિવાય ધારો કે +3 ઓક્સિડેશન અવસ્થા લો, 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના. એક 6s માંથી જવાનો અને બાકીના બે શેમાંથી જવાના? D માંથી. તો ગોલ્ડમાંથી જ્યારે Au+3 બને ત્યારે એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? તો 5D કક્ષકમાંથી જો તો 1 અને 2 ગયા એટલે 5D કક્ષકમાં કેટલા થઈ જવાના? 8. તો અપૂર્ણ થઈ ગઈ. તો ગોલ્ડ સંક્રાંતિ તત્વ છે. પણ મર્ક્યુરીમાં તો જો +1 હોય કે +2 હોય, એક દૂર કરો તોય 6s માંથી જાય, બે દૂર કરો તોય 6s માંથી જાય. ટૂંકમાં મર્ક્યુરી હોય એમાંથી તમે Hg+ બનાવો કે Hg+2 બનાવો, બંને વખતે 5D કક્ષકમાં તો કેટલા ઇલેક્ટ્રોન આવવાના? 10 ના 10 જ. તો કહી શકાય કે મર્ક્યુરી એ સંક્રાંતિ તત્વ નથી. ઈઝી છે. ક્લિયર? ડન. તો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોવાનું છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં આયન બનતી વખતે 3D અને 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન મુક્ત થવાનું ઉર્જા ને એવું બધું છે. પણ પહેલા તો મને એમ કહો, અહીંયા સુધી બધાને તૃતીય સંક્રાંતિ શ્રેણી સુધી બધાને ખબર પડી છે? કારણ અહીંયા તમે યાદ રાખી શકો છો, મેં કીધું એમ ગોલ્ડ અને મર્ક્યુરી બંનેની ભૂમિ અવસ્થામાં D કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. તેમ છતાં મર્ક્યુરી સંક્રાંતિ તત્વ નથી. તો શા માટે? તો મેં કીધું, લખી શકો છો. ડન. તો આજે એવું કરો, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું. ઓકે, ચલો બાય.